कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए डॉक्टर चंद्रेश वेव को और करे अपने बेसिक एंड एडवांस ट्रेडिंग क्लासेस का सपना साकार। डाउनलोड दी ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આપણો આ વિડીયો જે છે કપાસ વિશે છે અને ઘણી બધી કમેન્ટ કપાસ ઉપર પણ હતી. તો એઝ પર શિડ્યુલ બેક ટુ બેક આપણે જે રીતે આગલા દિવસે જે છે 2 દિવસ પહેલા જીરા વિશે વાત કરી હતી, ત્યારબાદ એરંડા વિશે વાત કરીને આજના આ વિડીયોમાં આપણે જે છે કપાસ વિશે વાત કરી લઈશું. તો કપાસના વિડીયોને શરૂ કરીએ એના પહેલા મિત્રો હું તમને એક નાનકડી રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમે અમારા આ વિડીયોને લાઇક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન આઇકન છે ઓન કરી દો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી અપડેટ મળતી રહે મિત્રો. ઠીક છે. અને જો તમે અમારી સાથે જોઈન થવા માંગતા હોય, કોર્સમાં શીખવા માંગતા હોય તો તમે એડવાન્સ 1નો કોર્સ જોઈન કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને ત્યાંથી એડવાન્સ 1ના કોર્સને પરચેસ કર્યા બાદ તમને જે છે એડવાન્સ 1નો કોર્સ ફક્ત અને ફક્ત 2500 રૂપિયામાં અવેલેબલ થઈ જશે આપણી એપ્લિકેશન પર. તો મિત્રો વધુ સમય ના લેતા આપણે શરૂ કરીશું વિડીયો. શરૂઆત કરી લઈશું જીરા વિશે. જીરામાં આજે પણ 5.5-6% તેજી આવતી જોવા મળી અને ખૂબ સરસ એવા ભાવમાં ઉછાળો જીરામાં આજે પણ આવતો જોવા મળ્યો. 1345 રૂપિયાની તેજી આજના દિવસમાં જીરામાં આવતી જોવા મળી છે અને 25,790ની આસપાસ ક્યાંક ને ક્યાંક જીરું જે છે એ આજના દિવસોમાં ક્લોઝિંગ વખતે જે છે વાયદામાં કામ કરતું જોવા મળ્યું છે મિત્રો. ઠીક છે. તો જે પ્રમાણે આપણી વાત થઈ હતી કે 25,500 25,700 થી લઈને 28,000 સુધીના ઝોનમાં પ્રથમ બાઉન્સમાં જીરું જવાની કોશિશ કરશે અને જો મિત્રો ફંડામેન્ટલ સપોર્ટ કરશે અને ખરેખર થોડી જો ડિમાન્ડ રહેશે તો જીરું ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ 32,000 થી 33,000ના ઝોનમાં પણ શિફ્ટ થઈ શકે છે. ઠીક છે. આ વાત જે છેલ્લા 3 મહિનાથી હું તમને સતત કન્ટિન્યુઅસ જણાવતો આવી રહ્યો છું અને એ પ્રકારનું કામ આપણને ક્યાંક ને ક્યાંક હવે શરૂ થતું જોવા પણ મળી રહ્યું છે. આ જે તેજી છે વોલ્યુમ સાથે ઉપરની તરફ કિંમતો શિફ્ટ થઈ રહી છે, એ ખૂબ સારી વાત છે અને આવનારા સમયમાં આપણને આ તેજી જે છે મજબૂત તેજી છે એવું એંધાણ વોલ્યુમના હિસાબે આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. ઠીક છે. આગળ વાત કરી લઈશું તો કેસ્ટરની, એટલે કે કેસ્ટર સીડની, એરંડાની. તો એરંડામાં આજના દિવસમાં મિત્રો થોડી મંદી જોવા મળી હતી અને ક્યાંક ને ક્યાંક કિંમતોની અંદર પ્રતિ ક્વિન્ટલે તમને જે છે 30 થી 50 રૂપિયાની આસપાસનો ઘટાડો જોવા મળ્યો હતો. ઠીક છે. ત્યારબાદ હવે કપાસની વાત કરી લઈએ. કપાસના ચાર્ટમાં શું ચાલી રહ્યું છે અને કિંમતોમાં શું. જો મિત્રો અહીંયા વાત કરું તો એપ્રિલ 29, 2024 થોડા જે છે એ બીજે દિવસો હતા ત્યારે હું વિડીયો લઈને ના આવી શક્યો તમારા માટે, પણ કપાસમાં અચાનક જ જમ્પ આવતો જોવા મળ્યો અને આ જમ્પ જે છે કપાસની કિંમતોને ઉપરની તરફ ડાયરેક્ટ જે છે વાત કરું તો 1650 થી શિફ્ટ કરી પ્રતિ મણના હિસાબે સીધું જ ઉપરની તરફ 1600 રૂપિયાની આસપાસ 1450 થી 1600 રૂપિયાનું ગેપ અપ ઓપન કર્યું અને આ ગેપ અપ ઓપન કર્યા બાદ ભાવ જે છે એ ઝોનમાં ક્યાંક ને ક્યાંક અત્યારે સસ્ટેન છે. ઠીક છે. કપાસમાં મેં મિત્રો પહેલા પણ તમને કહ્યું છે અને હજુ પણ તમને જણાવું છું કે કપાસમાં આવનારા સમયમાં ખૂબ સારી એવી તેજી મને જોવા મળી રહી છે. મને લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે કપાસ જે છે આવનારા સમયમાં 1800 થી લઈને 1900ના ઝોનમાં જઈ શકે છે. આ જે કામ છે કપાસનું ક્યાંક ને ક્યાંક એક ફ્લેટ કરેક્શનના રૂપમાં જે ચાલી રહ્યું છે, એ ફ્લેટ કરેક્શન જ્યારે પણ ખતમ થશે ને પેટર્ન કન્ફર્મેશન આપણને આવતી જોવા મળશે ત્યારે કપાસની કિંમતોમાં સારી એવી તેજી આવતી જોવા મળશે. આ એક સંભવિત ટ્રેન્ડ લાઇન હું અહીંયા ચાર્ટ ઉપર ડ્રો કરીશ અને આ સંભવિત ટ્રેન્ડ લાઇન બ્રેક કરીને જો કિંમતો ઉપરની તરફ જો શિફ્ટ થશે તો આપણને મિત્રો સારી એવી તેજીના એંધાણ આવતા કપાસની અંદર જોવા મળશે મિત્રો. ઠીક છે. તો લાંબા ગાળાની વાત કરું. લાંબા ગાળામાં હું કપાસમાં ખૂબ બુલિશ છું અને મને લાગે છે કે કપાસની કિંમતો ક્યાંક ને ક્યાંક મેક્સિમમ 2200-2300 રૂપિયા પણ સુધી પણ ખેંચાઈ શકે છે ઉપરની તરફ. ઠીક છે. બીજી વસ્તુ મિત્રો એના ટૂંકા ગાળામાં જો એક વખત આપણે જોઈ લઈએ કે આવનારા 10 થી 15 દિવસમાં શું કપાસમાં થઈ શકે છે, તો 1, 2, 3 અને 4 નંબરની જે વેવ છે એ ડેવલપ થઈ રહી છે. 2 નંબર કારણ કે 60%ની આસપાસનું રિટ્રેસમેન્ટ છે, તો 4 નંબર માની લો અહીંયા બને તો પણ 4 નંબરમાં જો બનશે તો પણ 4 નંબર ક્યાંક ને ક્યાંક 1538 થી વધુ નીચે આવતી કપાસની જોવા નહીં મળે. ઠીક છે. પહેલી વાત. બીજી વાત મિત્રો 3 નંબર જે છે એ 3 નંબરમાં હજુ 1, 2, 3, 4 જે સબ વેવ છે ડેવલપ થઈ નથી, તો સબ વેવ ડેવલપ થવા માટે પણ એ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સમય લેશે. તો બની શકે છે 1650-1700 તો એમનેમ આ 3 નંબરની વેવ છે ઉપરની તરફ એને ખેંચી જશે. તો કપાસમાં ઉતાવળ ના કરશો,
વેચવાની બની શકે છે, સંભાવનાઓ એવી છે કે વાયદાના હિસાબે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક 1600 1650ની રેન્જમાં ટૂંક સમયમાં કપાસ ઉપરની તરફ શિફ્ટ થતો જોવા મળશે મિત્રો. ઠીક છે, તો આજના આ વિડીયોમાં આપણે 3 વસ્તુઓ વિશે વાત કરી. જીરામાં સારી એવી તેજી આપણને જોવા મળી. બીજી વસ્તુ આપણે વાત કરી એરંડામાં જેવી રીતે મેં વાત કરી કે 1000 થી 1050ના ઝોનમાં નીચે એક વખત આવશે. અને ત્રીજી વસ્તુ કપાસ વિશે. છેલ્લે લાસ્ટ જતા ગોલ્ડ વિશે વાત કરી લઈએ, કારણ કે ગોલ્ડ મિત્રો તમે જે રીતે જાણો છો હમણાં થોડા સમયથી મેં ગોલ્ડને પણ કવર કરવાનું ચાલુ કર્યું છે. MCXના ચાર્ટ પર ગોલ્ડને જો જોઈએ તો ગોલ્ડમાં નાની ટાઈમ ફ્રેમમાં મિત્રો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ટૂંક સમયમાં ગોલ્ડ 74 થી 75,000ના ઝોનમાં જતું જોવા મળશે. ઠીક છે, રીઝન કોઈ પણ બની શકે છે એના માટે. એનો સ્ટોપ લોસ નીચેની સાઈડમાં 69,469 રહેશે અને એ સ્ટોપ લોસને આપણે પ્લેસ કરી ઉપરની તરફ ગોલ્ડમાં લોંગ બિલ્ડઅપ કરી શકીએ અને આવનારા સમયમાં 74,329ના લેવલો આવતા ગોલ્ડની અંદર જોવા મળશે. ઠીક છે, સોનાની અંદર 74,000ની કિંમતો ટૂંક સમયમાં થતી જોવા મળશે મિત્રો. તો આ વાત સાથે વિડીયોને હું ખતમ કરીશ. ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર વિડીયોને જોવા બદલ. વિડીયોને લાઇક કરવા બદલ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.